જય દ્વારકાધીશ, ઠાકર કરે ઠીક. તમારા બધાનું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. આજે આપણે એક મોટી રોડ ટ્રીપ કરવાની છે. એ બહુ દૂર જવાનું છે. હમણાં હું તમને ગાડીમાં બેસીને કહું, આપણા ભાઈ નીચે આવી ગયા છે, ગાડી લઈ મળીએ. ગાડી આવી ગઈ છે, હવે આપણે નીકળીએ. रोम रोम भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे. આપણા ભેગી બીજી એક ગાડી જોડાણી છે, આપણા ભાઈબંધ છે ખાસ આગળ જાય છે. હવે દ્વારકા સુધી હશે બધા ઘણા, એમ તો ભાઈબંધ ગ્રુપ બધું આપણું બહુ જોડાય. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. આપણે જવાનું છે દ્વારકા, દ્વારકાધીશના દર્શને. એટલે હવે ટ્રીપ ચાલુ કર્યા પહેલા આપણે દ્વારિકાધીશની જય. આ આપણા કંભાઈ છે, જો ક્યાંક જોયા હશે તમે કીર્તિદાન ભેગા ડાયરામાં પેન્ટ ઊંચું ચડાવતા હતા. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा. આપણે ગાંધીનગરથી દ્વારકા નીકળી ગયા છીએ દર્શન કરવા. ઓછામાં ઓછું 500 કિલોમીટર જેવું અંતર થાય ગાંધીનગરથી દ્વારકા. એટલે કોઈને જવું હોય તો એ રીતે તમે જાજો બધા. હું તો કહું જવું જ જોઈએ. એક વખત જન્મ લીધો હોય ને આપણે, તો દ્વારકા તો દર્શન કરવા જવું જ જોઈએ, જવું જ પડે. जान दे देंगे इसके लिए. क्या बात कर रहे हो आप? આપણા ભાઈ છે. જય ઠાકર, જય ઠાકર. હાલો દ્વારકા, હાલો જોડી દ્યો. भाई क्या जाओ તમે? દ્વારકા દ્વારકા કઈ બાજુ આવ્યું? દ્વારકા આવવા દ્યો, પાછળ આવવા દ્યો. એમ ને. એક્સિડન્ટ થયું, બહુ એક્સિડન્ટ મોટા પાયે થયું. ગાડી સેફ ચલાવો અને શાંતિથી ચલાવો. નિરાતે સ્પીડ લિમિટ હોય, ઘરે બધા રાહ જોતા હોય. હવે આપણે ગાડીની ટાંકી ખાલી થઈ ગઈ છે, તો ફૂલ કરાવી લેવાય એટલે દ્વારકા સુધી કઈ ઉપાધિ નહીં. ये बड़ी अच्छी बात कही आप. દ્વારકા જાય આવું દર્શન કરવા. દ્વારકા તો મજા જ આવે, આવે ને. इसकी गारंटी मैं नहीं दे सकता. આપણે લીંબડી પહોંચી ગયા છીએ. હવે ગાડીની ટાંકી તો પૂરી થઈ ગઈ હતી. આપણે એ કરવી જોશે ને, હજી તો દ્વારકા બહુ દૂર છે. એટલે થોડું ઘણું નાસ્તા પાણી આ છે તે છે કરી લઈએ. ચા પાણી કોફી કટક બટક, કેમ કે અમારા આ ભાઈને કટક બટક બહુ કરવું પડે, સમજ્યા. પેટ એને બહુ મોટું છે ને. આમ પાછા કે અમે ઓલું રહ્યા શ્રાવણ રહ્યા, પણ ખાધા જ રાખે. દરરોજના 2 ડઝન કેળા ખાઈ જાય. નાસ્તો કરી લીધો છે, એક કોફી ઉપાડી લીધી છે અને અમારા ભાઈને જમાડી દીધા છે, નાસ્તો કરાવી દીધો છે. શ્રાવણ રહ્યા એટલે થોડુંક ધ્યાન રાખવું પડે ને યાર. થોડું ઘણું પુણ્ય આપણે મળી જાય. આપણે તો નથી રહ્યા, રહેવાતું નહીં, એટલે એવું બધું છે. હા, વાંધો નહીં, આ પ્રસાદી માટે બરાબર. બીજું તો બેન હવે તમે કીધું એમાં આવી ગયું બધું. બેનને રૂપિયા એવા માટે દીધા, આપણે રોડ રસ્તા ઉપર જતા હોય તો આવા માણસો બહુ વધારે મળે, પણ એનો ભરોસો ક્યારે કરવો નહીં. અજાણ્યા રોડ ઉપર તો ના જ કરવો એમ. અમારે તો જાણીતો રસ્તો હતો, દિવસ હતો, રાત્રે તો કરવો જ નહીં. એનું કેવું એવું હતું કે મારા છોકરાની બાબરી છે ને, તો આગળ ચોટીલા કે બાબરી ઉતારવા જાય છે ને, તો કપડા અમારા પૈસે લેવાય
નહીં તો કે તમે પૈસા આપી દો અમને એમ. મેં કીધું વાંધો નહીં, અમને તો પછી થોડુંક એવું લાગણી થઈ એટલે આપી દીધા 200 રૂપિયા. લાગણીને થોડું એવું લાગ્યું કે ભાઈ આ લોકો વાત સાચી હશે. એ કે નાસ્તો કરાવવો હોય તો નાસ્તો કરાવી દઉં ને તમે કહેતા હોય તો ભેગા આવીને. મેં ના ના એવું બધું કાંઈ નથી. અમે જસ્ટ થોડુંક ફ્રેશ થવા ઊભા હતા અહીંયા, બીજું કાંઈ નહોતું એમ. 12 જ્યોતિર્લિંગની યાત્રા કરે છે ટ્રેક્ટર લઈને હરિયાણાથી. લોક જોઈ લઈ. महादेव हर कैसे हो? बढ़िया. कहाँ जा रहे हो? 12 ज्योतिर्लिंग. 12 ज्योतिर्लिंग. अभी नागेश्वर सोमनाथ. अभी नागेश्वर सोमनाथ. मैं भी जा रहा हूँ द्वारका. मैं द्वारका का ही हूँ. अच्छा अच्छा. लोकल हूँ द्वारका से. अहमदाबाद से द्वारका जा रहा हूँ. और क्या चल रहा है? आप कहाँ से निकले? हम निकले हरियाणा से फिर गए उत्तराखंड. उत्तराखंड. उत्तराखंड केदारनाथ बद्रीनाथ. हाँ. 5 केदार करके आए. सही है, बढ़िया है. ये 12 ज्योतिर्लिंग कर रहा है. बराबर. हरियाणा से निकले. सही है. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी, और कुछ लोग मनोरंजन भी करवाते हैं. ભાઈ આવે છે ટ્રેક્ટર લઈને. આ જાઓ આગે, આ જાઓ ભાઈ. 12 જ્યોતિર્લિંગનું ટ્રાવેલ્સ કરે છે ભાઈ. 12 જ્યોતિર્લિંગ ટ્રેક્ટર લઈને નીકળ્યા છે દ્વારકા ને બધે, સોમનાથ ને હરિયાણાથી નીકળ્યા. હરિયાણાથી જોઈ લો. હવે જશે દ્વારકા, નાગેશ્વર, પછી જવાના સોમનાથ, પછી જશે સોમનાથ, ઉત્તરાખંડ ને બધે ગયેલા છે, બધેથી આવેલા છે. હરિયાણવા છે, હરિયાણવી સારા માણસો હતા, મજા આવી. ઉતાર લે ભાઈ, કાચ ઉતાર. ચોટીલા આવી ગયું છે. ચોટીલા આપણે ચોટીલા અહીંયા માતાજીએ તો ઉપર નથી પહોંચાય એમ, તો આપણે માતાજીનું અહીંયા હોટલે નારિયેલ વધારી દઈએ એટલે માતાજીનું નામ લેવાય છે, બીજું કંઈ નહીં. રાજકોટ એરપોર્ટમાં થોડુંક આપવામાં ધ્યાન રાખી. ગાયો બહુ વધારે હોય છે, એમ તો આખા રૂટમાં હોય છે, આખા રસ્તા ઉપર હોય જ છે, એટલે ખાસ કરીને ગાયોનું ધ્યાન રાખવું. રાતે તો બહુ ખાસ લીંબડીવાળા પટ્ટે આગળ અહીંયા બહુ ગાયો હોય છે. જો એટલે એક્સિડન્ટો આમ જ થતા હોય, બધા થતા હોય. અજડાય નહીં, ખોટી અજડાય નહીં. રાજકોટ આવી ગયું છે એટલે હવે આપણે અહીંથી જામનગર બાજુનો રૂટ લેવાનો છે. માધાપર ચોકડીથી જમણી બાજુ વળી જવાનું. સીધા ના જતા, નગર ટ્રાફિકમાં પાછી 2 કલાક થશે ભાઈ. એટલે ગૂગલ મેપ મારી લેજો એવું થાય તો. એટલે માધાપુર ચોકડીએ બહુ ટ્રાફિક હોય, જોઉં તમે. વરસાદ બહુ ચાલુ થયો છે. રાજકોટ બાયપાસ બહુ વરસાદ આવે, બહુ સારો એવો વરસાદ આવે. જોઉં તમે. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन. तो ફોર્ચ્યુનર ગાડી બંધ પડી ગઈ છે, ટોલ ટેક્સે ધક્કા મારે છે. આવી ગાડી બંધ પડે ને એટલે થોડુંક દુઃખ થાય. સારી ગાડી બંધ પડી ગઈ. શું થયું? ચાલુ તો થઈ ગઈ હો ભાઈ, ચાલુ થઈ ગઈ, વાંધો નહીં. બેટરીમાં વાંધો હોય મને એવું લાગે. લાઇટે બંધ છે, બેટરી શોર્ટ મારી ગઈ હતી. શું છે જો હવે અમારે ગમાભાઈ ઉપડા છે થોડાક, એટલે વાંધો નહીં. ઉભી રાખો તો હું હેરાન કરી દઈ. હા એમ શરત મારી હતી. શરત મારી હતી. જીતી ગઈ. જીતી ગઈ.
તો ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને સારી એવી ટ્રાફિક છે પૂનમની ને એવી બધી રક્ષાબંધન છે શનિ રવિ છે અને બધી ટ્રાફિક સારી છે એટલે હવે આપણે તો અહીંયા ઘર છે એટલે ઘરે જઈને સૂઈ જાય કાલનું બ્લોગ આગળ કાલે વધારશું કાલે સવારમાં મંગળા આરતી કરવાની છે કેવી ટ્રાફિક રહે તમને કાલના બ્લોગમાં ખબર પડી જશે તો ઘરે પહોંચી ગયા છીએ જમી લીધું છે થોડું લેટ થઈ ગયું આવતા આવતા રાજકોટ ખોટી થઈ ગયા હતા કામ હતું થોડું બીજું ઘણું બધું આમ તેમ હતું વરસાદે હતો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ કાલ સવારે વહેલી મંગળા આરતીમાં જવાનું છે પૂનમ પણ છે કેવી ટ્રાફિક છે શું નહીં નેક્સ્ટ બ્લોગમાં તમને જોવા મળશે બાકી બ્લોગ આજનો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ ગુડ નાઇટ